નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, 30મી માર્ચના દિવસને યુનોએ ઝીરો વેસ્ટ ડે જાહેર કર્યો છે. 2022માં આને માટે જે કંઈ વિધિ વિધાન કરવાના હોય થયા, એટલે કે જાહેરનામું બહાર પાડ્યું અને 2023થી 30મી માર્ચ 2023થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. ખાસ કરીને ઝીરો વેસ્ટ એટલે કે શૂન્ય કચરો. કોઈ પણ જગ્યાએ ઓછામાં ઓછો કચરો થાય. આમ તો આદર્શ ભાવના તો એવી છે કે કચરો થાય જ નહીં, પણ એ કદાચ સાવ શક્ય નથી. એટલે ઓછામાં ઓછો અલ્પ પ્રમાણમાં નહીવત કચરો થાય, એટલા માટે એનો સંદેશો આપવા માટે આ દિવસ ઉજવાય છે. ને આ દિવસ ઉજવી અને બાકીના 364 દિવસ એનો અમલ થાય એ માટે યુનોએ આ જાહેરાત કરી છે અને 3 વર્ષથી આ દિવસ 30મી માર્ચનો ઝીરો વેસ્ટ ડે તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે. વિશ્વના બધા દેશોએ આ વાત સ્વીકારી છે અને 30મી માર્ચના દિવસે એવા કાર્યક્રમો આખા વિશ્વમાં થાય છે જેમાં લોકોને સમજાવવામાં આવે છે કે કચરો ન થાય એવું કરો અથવા તો બહુ જ ઓછો થાય એવું કરો. હવે આમાં તો એવું છે કે આપણે આપણાથી જ શરૂઆત કરવી પડે. આપણે ત્યાં એક કહેવત છે ને કે દરેક માણસ જો પોતાનું આંગણું વાળી નાખે તો આખું વિશ્વ સાફ સુથરું થઈ જાય. મારે ખાલી એટલું જ કરવાનું છે, મારે મારું આંગણું સાફ રાખવાનું છે. દરેક વ્યક્તિ પોતાનું આંગણું સાફ રાખે એટલે ગામ સાફ, દુનિયા સાફ. આપણે ત્યાં આપણને ખબર છે કે ભૂતકાળમાં આપણે આ પ્લેટફોર્મ પરથી વાત કરી છે. મેઘાલયનું મોલિનોંગ નામનું એક ગામ છે. છેલ્લા 23 વર્ષથી એશિયા ખંડનું સૌથી સ્વચ્છ ગામ છે અને એ ખિતાબ એણે 23 વર્ષથી જાળવી રાખ્યો છે એશિયા ખંડમાં. એટલે આ બહુ જ મોટી વાત છે. તો આવું કેમ કરી શક્યા? તો એને એના લોકવાર્તાઓના માધ્યમથી, લોક માધ્યમોથી આ વસ્તુને આટલા વર્ષે પછી સાકાર કરી છે. હવે આજે વાત છે આપણી શૂન્ય કચરાની, ઝીરો વેસ્ટની. તો સૌથી પહેલાં તો આપણે આપણી થાળીથી, મેં કીધું એમ, શરૂઆત કરીએ. આપણને એવી ટેવ હોય છે કે થોડું જોઈએ છે છતાંય આખી થાળી ભરીએ છીએ. અથવા તો લોકો આગ્રહ કરે છે જમવામાં કે એક રોટલી તો લ્યો, આટલું શાક લ્યો, એક લાડવો તો લ્યો, અને કોઈ કારણસર આપણે ના નથી પાડી શકતા. બીજું, આપણે જ્યારે આપણા હાથે જ લેવાનું હોય છે એને માટે બુફેની સિસ્ટમ સરસ આવી કે તમારે જે જોઈએ તે જ લ્યો, જેટલું જોઈએ એટલું જ લ્યો, જેટલું ખાવું છે એટલું જ લ્યો. પણ એમાં આપણે શું કર્યું કે આખી થાળી ભરી લઈએ છીએ. ખાવું છે એ લઈ લઈએ છીએ, નથી ખાવું એ લઈ લઈએ છીએ. પછી ચાખીને મૂકી દે, આ નથી ભાવતું, આ બરાબર નથી, આમાં ટેસ્ટ નથી, આ મારી રુચિનું નથી, અને એમને પછી ફેંકી દે છે. તો એમાં તો ક્યાંક તો એવું થાય છે કે બુફે સિસ્ટમમાં વધી જાય છે એઠવાડ, કચરો વધી જાય છે. એમાં ઝીરો વેસ્ટની વાત જ ક્યાં કરવી? ઘરે પણ આપણે જમીએ છીએ ત્યારે એવું જ કરીએ છીએ, જેટલું જોઈએ એટલું નથી લેતા. થાળી ભરી લઈએ છીએ, વાટકા ભરી લઈએ છીએ, પછી વધે એટલું મૂકી દઈએ છીએ. તો થાળીમાં વધે છે જ્યારે ભોજન, એનો અર્થ એવો થયો કે એ એઠવાડમાં જાય છે. એનો અર્થ એવો થયો કે કોઈ ભૂખ્યું સૂઈ જાય છે એના સુધી એ અન્ન પહોંચ્યું નહીં. આપણે માટે એ વેસ્ટ છે, એઠવાડ છે, અને કોઈકની એ ભૂખ સંતોષવા માટેનો ખોરાક છે. પણ એ સંકલન જ ના થઈ શક્યું. આપણે એઠવાડમાં જવા દીધું અને ત્યાં કોઈકને ભૂખ્યા રહેવું પડ્યું. તો કોઈને ભૂખ્યું ના સૂવું પડે, કોઈને ભૂખ્યું ટાણું કાઢવું ન પડે, એટલા માટે આપણે જેટલું જોઈએ છે એટલું જ લઈએ. પણ એટલે શરૂઆત ત્યાંથી જ કરવી પડે. ઝીરો વેસ્ટની શરૂઆત આપણે આપણી થાળીથી જ કરવી પડે કે હું મારી થાળીમાં જેટલું જોઈએ એટલું જ લઈશ. મારી થાળીમાં એક ટુકડો રોટલા રોટલીનો કે એક ચમચી દાળ શાક ભાત કે કોઈ પણ વસ્તુ જે થાળીમાં જમીએ છીએ એ નહીં વધે. આવી પ્રતિજ્ઞા કરીને, પ્રતિજ્ઞા ત્યારે સફળ થાય જ્યારે આપણે જોઈએ એટલું લઈએ છીએ. 3 વાર લઈએ, 4 વાર લઈએ. બુફેમાં તો આપણે બધી છૂટ હોય છે ને ગમે એટલી વાર જવાની. પણ આપણે કરીએ છીએ જેવું કે બીજી વાર ધક્કો નહીં, લાંબી લાઈનમાં ઊભું ન રહેવું. તો આ બધી પરિસ્થિતિને કારણે આપણે થાળીઓ ભરી લઈએ છીએ પછી કાંઈ ખાતા નથી, ફેંકી દઈએ છીએ. તો શરૂઆત આપણી થાળીથી કરીએ ઝીરો વેસ્ટની. હવે આ તો ખાલી ભોજનની વાત કરી, અહીંયા આ વાત પૂરી નથી થતી. માત્ર ભોજનનો જ એઠવાડ વધે છે, વેસ્ટ વધે છે એવું નથી. દરેક જગ્યાએ એવું છે. આપણે લખીએ છીએ કંઈક ન ફાવ્યું, બરાબર ના લખાણું, કાગળ ફાડીને ફેંકી દીધો, બીજા કાગળમાં લખવાની શરૂઆત કરી.
અક્ષર બરાબર ના થયા, ખોટું લખાઈ ગયું, વિચાર આવતો તેવું ના લખાણું, કાગળ ફાડીને ફેંકી દીધો. તો કાગળનો કેટલો બગાડ કરીએ છીએ, ફેંકા કરીએ છીએ, ત્યાં કચરો કરીએ છીએ. અને એના કરતાં મહામૂલા કાગળ જે વૃક્ષમાંથી બને છે, જેટલા કાગળ વધુ બગાડશું એટલા વૃક્ષો વધુ કપાશે. એક તો આપણે ઓલરેડી વૃક્ષો ઓછા છે, કાપતા જઈએ છીએ, વધુ ઉગાડતા નથી, અને એની સામે કાગળ વાપર્યા કરીએ છીએ. તો દરેક વસ્તુમાં, તો મેં ભોજનનો અને કાગળનો દાખલો આપ્યો, દરેક જગ્યાએ વેસ્ટ. અને આપણે એમ જ માનીએ છીએ કે આનાથી શું ફેર પડે, હું 5 કાગળ બગાડું તો શું ફેર પડે, મારાથી આટલું ભોજન થાળીમાં વધી જાય તો એમાં દુનિયા ક્યાં ભૂખી રહી જવાની છે, આટલામાં ક્યાં દુનિયા જમી જવાની હતી. આપણે આવા ટૂંકા વિચારો કરી અથવા તો મતલબના વિચારો કરી અને બહુ મોટો વેસ્ટ ક્રિએટ કરીએ છીએ. તો આજનો દિવસ 30મી માર્ચનો એટલા માટે છે કે આ બધી સમજણ આપવાનો, અથવા આપણે વિચાર કરવાનો, કોક આપણને શું સમજણ આપશે, આપણે ન સમજી શકીએ આટલું, તો એને માટેનો દિવસ છે. બીજું, ઘરે જે કચરો થાય છે, આપણે સંજવાળી કાઢીએ છીએ, સ્વાભાવિક છે, ધૂળ ઉડતી હોય, કચરો થાય જ. ઘરમાં બાળકો હોય અને વ્યક્તિગત આપણા મોટેરાઓથી પણ કચરો સંભવ છે. ઘરમાં આપણે આવતા હોય, પગ ધૂળવાળા હોય, પાણીવાળા હોય, બૂટ ચપ્પલ પહેર્યા હોય, બહારથી આવતા હોય, તો એ સ્વાભાવિક છે. એમાં કંઈ, તો દિવસમાં 2 વાર સંજવાળી વાળીએ છીએ, 3 વાર સંજવાળી વાળીએ, પોતું થાય 1 વાર 2 વાર દિવસમાં. તો એનો જે વેસ્ટ છે એને આપણે, ગુજરાતે તો સરસ વ્યવસ્થા કરી છે, ભીનો અને સૂકો કચરો જુદા. એને માટે બાલટી જુદી, આ કલરની બાલટી ભીના કચરા માટે, આ કલરની બાલટી છે એ સૂકા કચરા માટે. તો ઘરમાં જ આપણે જુદો પાડીએ. શાકભાજી સુધારીએ છીએ, એના છિલકા, એની છાલો નીકળે છે, એના દીટિયા નીકળે છે. દરેક વસ્તુમાં આવો વેસ્ટેજ નીકળે છે. ભોજન બનાવીએ છીએ ત્યારે કે ઘરની સાફ સફાઈ વખતે કોઈ વસ્તુ તૂટે ફૂટે છે તો એનો વેસ્ટ નીકળે. તો સૂકો અને ભીનો છે જુદી બાલટીમાં નાખીએ. કોર્પોરેશન જ્યાં છે, મહાનગરપાલિકાઓ, ત્યાં તો એ લોકો ઘેરે ઘેરે લેવા આવે છે. આપણી ઘેરે વાન આવે છે લેવા, આપણી શેરીમાં, આપણે ઘર પાસે. તો એ લોકો જુદો કચરો તમે જુદી બાલટીમાં રાખ્યો હોય, તે લોકો એના પણ ખાના છે એની વેનમાં, કે એ લોકો ભીનો જુદો, સૂકો જુદો કરે, પછી એને રિસાયકલ કરે છે. તો આ વ્યવસ્થા છે. પણ હવે આપણે બધું ભેગું કરીએ છીએ તો એનો કાંઈ મતલબ નથી. અને બીજું કે શાકભાજીના છિલકા છે, એ પ્રકારનો જે વેસ્ટ છે, ભોજનને લગતો કોઈ વેસ્ટ છે નાનો મોટો, તો એનાથી તો ઓર્ગેનિક શાકભાજી તમે ઘરે ઉગાડી શકો. ઘરે જે છોડ વાવ્યા છે, શાકભાજીના છિલકા એમાં નાખી શકો છો. તો એ રીતે પણ વ્યવસ્થા ત્યાં કરી શકાય. પણ હવે એવું આપણે કાંઈ બહુ કરતા નથી અને બધું ફેંકી દઈએ છીએ અને બધું એક જ સાથે રાખીએ છીએ, એટલે જુદું પણ પાડતા નથી. એટલી પણ આપણને આળસ છે કે ભીનો સૂકો કચરો જુદા રાખીએ. તો આને કારણે બહુ સમસ્યા વધી છે. હવે આવું નહીં ચાલે, એટલા માટે કે પર્યાવરણના પ્રશ્નો આવ્યા છે. પ્લાસ્ટિક, સૌથી મોટી ચિંતાનો વિષય છે પ્લાસ્ટિકનો કચરો. પ્લાસ્ટિક એકવાર બને છે પછી સડતું નથી 200 વર્ષ 300 વર્ષ. પ્રદૂષણ કરે છે, જમીન બગાડે છે, પાણી બગાડે છે, હવા બગાડે, જ્યાં જાય છે ત્યાં બધી વસ્તુનું નુકસાન કરે છે. તો આ પ્લાસ્ટિકની બોટલો આપણે રોજ ઘરમાં લઈ આવીએ છીએ. પ્લાસ્ટિકની થેલીઓ, શાકભાજી વસ્તુ ખરીદીને ઘરમાં રોજ 10 થેલી લઈ આવીએ છીએ અને પછી એમને એમ ફેંકી દઈએ છીએ. તો આ બધી વસ્તુને કારણે પ્લાસ્ટિકનો વેસ્ટ બહુ વધ્યો છે, પ્રદૂષણ વધ્યું છે. દરિયામાં, નદીમાં, મોકળામાં, ઝરણામાં જ્યાં જાય છે ત્યાં પ્રદૂષણ કરે છે. તો આ પરિસ્થિતિને કારણે પ્લાસ્ટિકને રીયુઝ કરીએ, રિસાયકલ કરીએ અને એનો ઉપયોગ ઘટાડીએ, એટલે કે રિડ્યુસ કરીએ. 3Rનો જે સિદ્ધાંત છે પ્લાસ્ટિક માટે, 3R, 3R. રિડ્યુસ એટલે ઉપયોગ ઘટાડીએ, નહીવત કરી નાખીએ એનો ઉપયોગ, રીયુઝ ફરીથી ઉપયોગ કરીએ, અને રિસાયકલ, એક પ્લાસ્ટિકની વસ્તુ તૂટેલી છે, જૂની છે, એને રિસાયકલ કરીને બીજી વસ્તુ બનાવીએ. તો આ 3Rનો સિદ્ધાંત છે પ્લાસ્ટિક માટે બહુ ઉપયોગી છે. રીયુઝ, રિડ્યુસ, રિસાયકલ. તો એ પણ આજના દિવસનો મેસેજ હોય છે, ઝીરો વેસ્ટ ડેનો. તો આવી રીતે આપણા ઘરથી જ શરૂઆત કરીએ, આપણી થાળીથી શરૂઆત કરીએ. વધેલું પાણી, ઘણી વખત આપણે કાર ધોવામાં, સ્કૂટર ધોવામાં 5-10 બાલટી પાણી બગાડી નાખીએ છીએ. તો આખા દિવસનું જે ગેંડીનું પાણી છે વોશ બેસિનનું, એને ભેગું કરી અને એનાથી આપણે સ્કૂટર ધોઈ શકીએ એવું થાય. કપડાં ધોવાનું જે 2-3 બાલટી પાણી હોય છે, કપડાં ધોયેલા એ પાણી છે, સાબુવાળું કે ડિટર્જન્ટવાળું, તો એનાથી કાર ધોઈ શકાય એવું થાય, સરસ થાય. પણ એવું કરવાને બદલે કપડાનું પાણી વેસ્ટ જાય, કાર માટે જુદું પાણી લઈએ, તો પાણીનો બગાડ કરીએ, અનાજનો બગાડ કરીએ, પર્યાવરણને બગાડીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ વધારીએ.
કચરો જુદો ના પાડીએ, ભીનો અને સૂકો. તો આ બધી પરિસ્થિતિ છે એ આજે સમજાવવાનો દિવસ છે કે આમાંથી આપણે કેવી રીતે બચી શકીએ અથવા તો કેવી રીતે બચવું હવે જરૂરી છે. પર્યાવરણના પ્રશ્નો આવ્યા છે ત્યારે. તો બસ આજે આટલી વાત કરી હતી. ઝીરો વેસ્ટ ડે છે. આપણે સૌ પ્લાસ્ટિકનો અને કોઈ પણ વસ્તુના કચરાનો ઓછામાં ઓછો કચરો કરીએ. કચરો થયો હોય તો એનો યોગ્ય નિકાલ કરીએ અને આપણાથી જ શરૂઆત કરીએ, આપણી થાળીથી, આપણા ઘરથી, કે હું કચરો કરીશ નહીં. કરીશ તો એનું યોગ્ય રીતે રૂપાંતર કરીશ અથવા તો એના ભાગ પાડીશ અથવા તો એને જુદો રાખીશ અને જે સરકારે જે વ્યવસ્થા કરી છે એમાં સંપૂર્ણ સહકાર આપીશ. બસ આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.